મેંદરડા નગરમાં વિવિધ મંદિરોમાં આસ્થા અને શ્રદ્ધાભેર હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો હતો. પૂજા અર્ચના, દર્શન, ચાલીસા, સુંદરકાંડ, મહાઆરતી, સમૂહ ભોજન પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મેંદરડા પંથકમાં ઠેર ઠેર ભાવભેર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મોત્સવ પ્રસંગે શહેરના પાદર ચોકમાં આવેલ હનુમાનજી મંદિરે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વર્ષોથી આ ધર્મોત્સવ ઉજવવામાં આવે છે. તેમજ ભરવાડ શેરીમાં બિરાજમાન પંચમુખી હનુમાન અને હવેલી શેરીના નાના મંદિર તરીકે પ્રખ્યાત બુઢિયા હનુમાન અને નિધિનગર સોસાયટીમાં બિરાજમાન પવનપુત્ર હનુમાનજી મંદિર સહિતના અનેક સ્થળોએ રંગેચંગે ધામધૂમપૂર્વક હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હું ધવલગીરી બાપુ, પંચમુખી હનુમાનજી મહારાજ મેંદરડા ભરવાડ શેરીમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી છેલ્લા 20 થી 25 વર્ષથી અમે કરી રહ્યા છીએ. એમાં તમામ સમાજના લોકો ભોજન અને ભોજનનો પ્રસાદ લે છે અને બધાએ સૌ મળીને બધાએ ધામધૂમથી ઉજવીએ. આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન ઠેર ઠેર પૂજા અર્ચના, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ભજન, કીર્તન, ધૂન, મહાઆરતી, સમૂહ ભોજન પ્રસાદી સહિતના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. ધાર્મિક ઉત્સવ દરમિયાન સમગ્ર મેંદરડા નગર હનુમાન દાદાના જન્મોત્સવના રંગે રંગાયું હતું. ત્યારે તમામ મંદિરોમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજ રોજ મેંદરડા નગરમાં પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આશરે 2500 લોકોનો ભોજન પ્રસાદ પણ અત્રે થવાનો છે. હિન્દુ સમાજના તમામ જ્ઞાતિ જાતિના લોકો ઉપસ્થિત થઈ એકી સાથે એક જ સમિયાણાની અંદર પ્રસાદ લઈ રહ્યા છે. હનુમાનજી મહારાજ એટલે હિન્દુ રાષ્ટ્રના કલ્યાણકારી દેવ, હિન્દુ સમાજના સંગઠનનો આધાર એટલે હનુમાનજી મહારાજની જે આપણી આજની જન્મ જયંતિ છે એમાંથી હિન્દુ સમાજ ખૂબ શીખ મેળવે, હિન્દુ સમાજ સંગઠિત થાય એવી પ્રેરણા સાથે ધાર્મિક સમિતિએ ખૂબ મોટું આયોજન કર્યું છે. ધન્યવાદ. જય જય શ્રી રામ.